રિસેલ કેટલી જગ્યાએ બેસ્ટ છે? રિસેલ કોણે લેવું જોઈએ, રિસેલ કોણે ના લેવું જોઈએ? ફ્લેટ, ડુપ્લેક્સ, ઓફિસ, રિસેલમાં લેવાય કે નવી લેવાય? રિસેલમાં જ્યારે તમે જાઓ ત્યારે ભાવ નક્કી કરતાં પહેલાં જોઈ લ્યો. રિસેલમાં આ નહીં કરો તો માલ વેચાશે, 100% વેચાશે. રિસેલ લેતી વખતે જો તમે 4 બાબતોનું ધ્યાન રાખવાનું છે કે તમને એરિયા જોઈએ છે, કમ્ફર્ટ જોઈએ છે, સેફટી જોઈએ છે, પરિવારને કનેક્શન જોઈએ છે. મુંબઈમાં રિસેલના માર્કેટમાં બહુ સરસ ડિસિઝન આવે છે, ફટાફટ વેચાય છે. દિલ્હીમાં વેચાય છે, અમદાવાદમાં અને સુરતમાં વેચાય છે. નવાના 5 વર્ષમાં ભાવ વધી જશે તો તમારા 10 વર્ષે કે 8 વર્ષે વધશે, પણ ભાવ વધશે એ નક્કી છે. રિસેલમાં ડોક્યુમેન્ટેશન ચેક કરવા પડે. રિસેલની અંદર તમારે આખી પ્રોસેસ ચેક કરવી પડે કે ભાઈ ઓકે એના ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં, એના ઉપર કોઈ લોન છે કે નહીં, ઓકે એને ક્યાંય પ્રાઇવેટમાંથી લોન નથી લીધેલી ને. હેલો, ફ્લેટ, ડુપ્લેક્સ, ઓફિસ, રિસેલમાં લેવાય કે નવી લેવાય? રિસેલમાં કોઈને વેચવું છે તો એ લોકોને ફરિયાદ છે કે ભાઈ જોઈએ એવા ભાવ નથી આવતા. રિસેલમાં જેને લેવું છે એ એમ કહે છે કે ભાઈ કાંઈ ભેગું નથી થતું, જોઈએ એવો એરિયા નથી સમજાતો, એરિયા સમજાય છે અહીંયા ભાવ નથી સમજાતો, ભાવ સમજાય છે અહીંયા આમ કન્ડિશન નથી સમજાતી. તો આજે આપણે નક્કી કરીએ કે રિસેલમાં ઇશ્યુઝ કેટલા છે અને રિસેલ કેટલી જગ્યાએ બેસ્ટ છે. રિસેલ કોણે લેવું જોઈએ, રિસેલ કોણે ના લેવું જોઈએ? રિસેલમાં દરેક સિટીની પોતપોતાની વાર્તા જુદી છે. મુંબઈની જુદી વાર્તા છે, અમદાવાદની જુદી વાર્તા છે, સુરતની, બરોડાની, રાજકોટની, બધાની જુદી જુદી વાર્તા છે. પણ કોમન પ્રશ્ન જે આવે છે ને એ બધામાં એક જ છે કે રિસેલમાં જેને વેચવું છે ને એને ઇન્ફ્લેટેડ રેટમાં વેચવું છે. ઇન્ફ્લેટેડ એટલે શું? તો કે ફુગ્ગો ફૂલાઈ ગયો હોય. એક ઘર આખા એરિયામાં જો 1.25 કરોડમાં વેચાણું, જેને 20 લાખનું લીધું હતું, 15 લાખનું લીધું હતું, તો એને પછી હવે 1.25 કરોડમાં 6 મહિના પહેલાં વેચાણું, તો મારે હવે 1.5 કરોડ જોઈએ છે. અને પછી ફરિયાદ કરે કે ભાઈ હું 2 વર્ષથી આ વેચવા મૂક્યું છે. આવા ઓલમોસ્ટ રોજના એકાદો કિસ્સો ક્યાંક ને ક્યાંક કોકને કોક મળી જાય કે આ રિસેલ નથી વેચાતું. કે ભાઈ શું ભાવ? તો કે ભાઈ મેં 1.25 કરોડ મૂક્યો છે. તો કે ભાઈ ભાવ કેમ? તો કે 6 મહિના પહેલાં 1.10 વેચાણું હતું એટલે મેં આ ભાવ મૂક્યો. હવે 1.10ની પરિસ્થિતિ એને જાણવાની જ કોશિશ નથી કરી, 1.10 વેચાણું હતું. તો રિસેલમાં વેચવાવાળા સૌથી પહેલાં એના મકાનની યોગ્ય કિંમત 2-4 બ્રોકરને બોલાવી અને સમજી લેવી જોઈએ. એની આજુબાજુમાં જે છે એ જોઈ અને સમજી અને પછી મૂકે તો યોગ્ય કહેવાય. તમારા બિલ્ડિંગની આજની હાલત શું છે, એને રિપેરિંગની કેટલી જરૂર છે, એ મેન્ટેન છે કે નહીં, ઓકે હવે અહીંયા જે છે એ આજુબાજુમાં કઈ કઈ ફેસિલિટીઝ છે, તમે જે માનો છો એ જુદું હોઈ શકે. દરેક માને જેમ પોતાનો દીકરો હીરો જ લાગતો હોય છે એમ દરેક રિસેલવાળાને પોતાનું મકાન સુપર સે ઉપર લાગે છે. એક સમય હતો, તમને એક વાત કહું, 1996માં 92માં અમે જાગનાથમાં એક મકાન લીધું હતું. જાગનાથમાં 137 વારનું મકાન હતું. કોઈ કારણસર અમારે વેચવાનું થયું, અમે 94થી વેચવા મૂક્યું, તો એનો ભાવ અમે કાઢ્યો 12 લાખ રૂપિયા. 12 લાખ રૂપિયા. કેમ? તો કે જી આવે ને એ બધા કહેતા કે ભાઈ ઓકે, અરે યાર તમારું મકાન તો બહુ અદ્ભુત તાકાતવાળું. હવે અમે 2 લાખનું લીધું હતું, 50,000 લાખનો ખર્ચો કર્યો હતો 90ની સાલમાં. હવે બધાય સુપર સે ઉપર ચડાવતા ગયા. આ તો એ કે 5 લાખમાં ન મળે, આ તો એ કે 7 લાખમાં ન મળે, જી આવે. કેમ કે ભાઈ બધાને કેવું હતું, કોઈને લેવું તો હતું નહીં. તો ધીમે ધીમે એમ થઈ ગયું કે આ મકાન તો એ કે 15 લાખ રૂપિયા ગણાય ગયા. આવું મકાન તો એ કે 15 લાખ દેતાય ન મળે. તો આપણે ભાઈ માણસ હતા, હું નાનો હતો પણ મારા ઘરના બધા હતા તો માણસ, ફૂલાઈને મોજમાં આવી ગયા. 94માં વેચવા કાઢ્યું 12 લાખ રૂપિયા. મારું બધા હશે, કોઈ આમ હાલો કહીશ હોય છે તો કહીશ. 6-8 મહિને ગામમાં ગયા, પૂછ્યું કે કેમ? તો કે ભાઈ અહીંયા ભાવ જ 6 લાખ રૂપિયા હાલે છે, 5 લાખ રૂપિયા હાલે છે.
તો કીધું ઓલાનું તો આટલામાં વેચાણું, પણ એ કે ભાઈ એનો એરિયા જો એ લોકેશનમાં છે, એમાં કોમર્શિયલ થાય એમ છે એટલે એ વેચાણું, અને એ 9માં વેચાણું, પણ એ 1 વર્ષ પહેલાં વેચાણું. તો આપણે ભાઈ જરા હવા ઓછી થઈ, તો એ હવા ઓછી કરીને અમે 10 લાખ કર્યા, 10 ના 8, 8 ના 7. 1997માં એ મકાન વેચાણું 6 લાખ રૂપિયામાં. 6 લાખ રૂપિયામાં. તે દિવસે આજે જે મને આમ નીચે ગાળું લખતા હોય છે, ઇન્સ્ટામાં ગાળું દેતા હોય છે, તારે શું છે હવે, તારે તો મેં મારું પોતાનું 4 જાગનાથમાં મારું મકાન હતું, અહીંયા 12ના 6, એટલે મારે 50% માર્કેટ ડાઉન થઈ હતી. પણ એ 50% માર્કેટ ડાઉન નહોતી બાપુ, એ ડાઉન હતું મારું આખી સિસ્ટમ. તો રિસેલમાં જ્યારે તમે જાઓ ત્યારે ભાવ નક્કી કરતાં પહેલાં જોઈ લ્યો, રિસેલમાં આ નહીં કરો તો માલ વેચાશે, 100% વેચાશે. હવે જેને લેવું છે એને જે લે છે ને એ બધું જ જોઈ સમજીને કે ભાઈ ઓકે એ શું કામ નથી લઈ શકતા, તો કે ભાઈ ઓકે એને સિટીની વચ્ચે જોઈ છે, જ્યાં બધું મળતું હોય એવી જગ્યાએ જોઈ છે, બધું પ્રોપર હોય એ જગ્યાએ જોઈ છે. હવે આ બધા પછી પણ એની અપેક્ષા એવી હોય છે કે આમાં યાર એમ્યુનિટીઝ નથી, આમાં ઢીકણું નથી, આમાં ભાવમાં આમ છે. એક વસ્તુ તમે નક્કી કરી લો, તમારે લેવું છે શું? બોમ્બે, અમદાવાદ, સુરત, આ બધી જગ્યાએ જે ક્લિયર બાયર છે કે મારે રિસેલમાં જ લેવું છે, મારે XYZ જાગનાથ પ્લોટમાં જ લેવું, તો જાગનાથમાં એને મકાન જોઈ છે, મળી જ જવાનું છે. 2-5 જણા પણ એને ગોતવું પડશે. રિસેલ લેતી વખતે જો તમે 4 બાબતોનું ધ્યાન રાખવાનું છે કે તમને એરિયા જોઈએ છે, કમ્ફર્ટ જોઈએ છે, સેફટી જોઈએ છે, પરિવારને કનેક્શન જોઈએ છે. હવે તમે એમાં રિસેલ વેલ્યુની સાથે કે ભાઈ ઓકે મને એપ્રિસિએશન જોઈએ છે, એ એડિશનલ ના કરો, અહીંયાનું એપ્રિસિએશન સ્લો રહીએ, કદાચ 5 વર્ષ મોડું થાય તો ચાલે છે. દરેક વ્યક્તિને પૂછપૂછ ના કરો રિસેલ લેતી વખતે. તકલીફ એ થાય છે કે બધાને પૂછે, પાનવાળાને જઈને પૂછે, મોટા અહીંયા લેવાય? મોટો કીધી ના લેવાય. હવે એ જ મોટો જો વેચતો હોય તો એ કહે હાલ અપાવું, હવે એની પાસે બીજાનું હોય તો એ કહે. તમે એના યોગ્ય રિસેલ માર્કેટ એક જ એવી વસ્તુ છે કે જેની અંદર જો તમારે લેવું હોય તો 101% બ્રોકર વગર ના જ જવાય. મારું 100%, તમે બધાય મારી પાસે નથી આવવાના, પણ જો તમારે પ્રોપર્ટીમાં કમાવવું હોય તો તમારે સારામાં સારા બ્રોકરેજ આપીને જ કામ કરવું જોઈએ. બ્રોકર તમને જે ગાઈડ કરી શકશે એરિયા વિશે, એરિયાના ફ્યુચર વિશે, એરિયામાં શું ચાલે છે, શું નથી ચાલતું, કેવા લોકો રહે છે, કેવા લોકો તમારે જોઈએ એવા છે કે નહીં, એ દરેક વસ્તુ બ્રોકર કહી શકશે. એટલે જો રિસેલમાં જવું છે તો બ્રોકર વગર જવાય જ નહીં. એ 101% છે. નવામાં બી જો તમે પ્લાન કરતા કોઈ પણ લેવામાં પ્લાન કરતા હો તો બ્રોકરની સાથે તમને કનેક્શન બેસ્ટ કરશે. અને એના કારણે મેં તમને કીધું એમ મુંબઈમાં રિસેલના માર્કેટમાં બહુ સરસ ડિસિઝન આવે છે, ફટાફટ વેચાય છે, દિલ્હીમાં વેચાય છે, અમદાવાદમાં અને સુરતમાં વેચાય છે. કેમ કે બ્રોકર ડ્રીવન માર્કેટ છે. કેમ કે બ્રોકર એક વ્યક્તિને જોઈ એનું પ્રોફાઇલ એનાલિસિસ કરી અને પછી એને મકાન બનાવે છે. જનરલ લોકો જાય જ્યાં પાટિયું દેખાય, જેની જાહેરાત આવે અહીંયા દોયડા જાય, એવું થાય? હાલે? ન ચાલે. રિસેલનું માર્કેટ ભવિષ્ય રિસેલનું ભયંકર બેસ્ટ હશે. કેમ કે આજે જગ્યાના ભાવ ચારેય બાજુ એટલા વધી ગયા છે. હજી રીડેવલપમેન્ટ અહીંયા ચાલુ નથી થયા ગુજરાતની અંદર જોઈએ એટલા. બાકી મુંબઈની અંદર અત્યારે ખખડધજ મકાનમાંય રિસેલ તાકાતથી વેચાય છે. કેમ કે રીડેવલપમેન્ટ થવાનું છે, એ ફરજિયાત છે. જ્યાં સુધી તમે રહ્યા ત્યાં સુધી કમ્ફર્ટ, લાઈફ, આજુબાજુ બધું એન્જોય કર્યું. 2-5 વર્ષ કદાચ મોડું થશે, નવાના 5 વર્ષમાં ભાવ વધી જશે તો તમારા 10 વર્ષે કે 8 વર્ષે વધશે, પણ ભાવ વધશે એ નક્કી છે. પણ જો યોગ્ય બ્રોકર અને યોગ્ય સિસ્ટમથી લીધું તો, યોગ્ય ભાવમાં લીધું તો, ઇમોશન લેસ થઈને લીધું તો, કેમ કે જેટલો ઇસ્યુ થાય છે એ ઇમોશનનો થાય છે કે ભાઈ કોકે કીધું સસ્તું દીધું લઈ લીધું, એવું ના કરતા. કેમ કે રિસેલમાં ડોક્યુમેન્ટેશન ચેક કરવા પડે, રિસેલની અંદર તમારે આખી પ્રોસેસ ચેક કરવી પડે કે ભાઈ ઓકે એના ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં, એના ઉપર કોઈ લોન છે કે નહીં, ઓકે એને ક્યાંય પ્રાઇવેટમાંથી લોન નથી લીધેલી ને, એની અંદર નોટિસ તમારે દેવાની છે કે નહીં એ વકીલને તમારે પૂછીને કરવું પડે. ઓકે સાટાખત પહેલાં તમે ઉપરના પૈસા દઈ દીધા કે
બીજા કાંઈ તમે બ્લેકમાં વહીવટ કરી લીધો તો એની અંદર કોઈ જ કાંઈ કરવા નથી આવવાનું, કેમ કે તમે જેની હારે કરો છો એને ઓળખતા નથી. બ્રોકર છે તો વચ્ચે આ બધી જ તમને સહુલિયત રહી છે. બ્રોકરને ઓલમોસ્ટ ખબર હોય છે કે કયા એરિયામાં શું ઇસ્યુ છે ને શું ના હોય. તો રિસેલ લેતી વખતે આ એક ધ્યાન રાખવું. રિસેલ લેતી વખતે બીજું ધ્યાન એ રાખવાનું છે કે ભાઈ ઓકે તમે કમ્ફર્ટ માટે લ્યો છો, એપ્રિસિએશન માટે નથી લેતા. તમે લાઈફસ્ટાઈલ અને સેફટી માટે લ્યો છો, તમારે પરિવારના કનેક્શન વધારે સારા રહીએ એટલા માટે લ્યો છો, તો એ બેસ્ટ છે. થેન્ક યુ.